કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ડ્રાયફ્રૂટના ભાવમાં પણ વધારો થવા પામ્યો છે. કેમ કે પાકિસ્તાન સરહદ બંધ થતાં અફઘાનિસ્તાનની ડ્રાયફ્રૂટના 300 ટ્રક કટારી બોર્ડરે અટક્યા છે, તો ભાવમાં વધારો થયો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારતમાં આવતા જરદાયુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં 15% વધારો થયો છે. અમદાવાદના ડ્રાયફ્રૂટના અગ્રણી વેપારી સુભાષ અગ્રવાલનું કહેવું છે કે માંગરો બદામના કિલોગ્રામ ભાવમાં 300, હવે અંજીરના ભાવમાં ₹150, જરદાના ભાવમાં ₹500, કિસમિસના ભાવમાં ₹40, કાજુના કિલોગ્રામ ભાવમાં ₹150, પિસ્તાના ભાવમાં 300. આ જ રીતે અખરોટના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વધારાની અસર અમદાવાદ, ગુજરાત સહિત આખા દેશમાં જોવા મળશે. અફઘાનિસ્તાનથી આવતા ડ્રાયફ્રૂટ પાકિસ્તાન થઈને ભારત આવે છે. પહેલગામ પછી પાકિસ્તાન સામે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને પરિણામે ડ્રાયફ્રૂટનો સપ્લાય ખોરવાઈ જવાની સંભાવના છે. ભારતમાં ડ્રાયફ્રૂટનો સૌથી વધુ નિકાસ અફઘાનિસ્તાન કરે છે. અફઘાનિસ્તાનથી ભારતમાં દર વર્ષે અંદાજે 20,000 ટન ડ્રાયફ્રૂટની આયાત થાય છે, જેમાં જરદાલુ, બદામ, લીલી અને કાળી કિસમિસ, પિસ્તા, અખરોટનો સપ્લાય અટકી જવાની સંભાવના છે. ભારતમાં ડ્રાયફ્રૂટનો વપરાશ છેલ્લા થોડા વર્ષોથી વધ્યો છે, તેની સપ્લાયની ખેંચ વધતા ભાવમાં વધારો જોવા મળ્યો છે. અને વેપારીઓ પણ હવે આ સ્થિતિનો લાભ લઈ ભાવ વધારી રહ્યા છે. તો કે ભારત અમેરિકાથી પણ ડ્રાયફ્રૂટની આયાત કરે છે. આ તમામ બાબતો વચ્ચે લગ્નની સિઝન છે. મે મહિનામાં લગ્નની સિઝન મોટી થતાં ડિમાન્ડ વધશે અને ત્યારબાદ નવરાત્રી અને દિવાળીની સિઝન પણ આવી રહી છે. માલની અછતની ગુમરાણ મચાવીને વેપારીઓ ભાવ ઉચકીને નફો વધારી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. અને માટે જ ડ્રાયફ્રૂટના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાયફ્રૂટના ભાવમાં મામરા બદામ 2,000થી 2,500, કિશોરી પિસ્તા 3,000થી ₹3,200, સૂકવેલા અંજીરની કિંમત છે ₹600થી ₹1,400, ત્યારે કાળી કિસમિસના ₹250થી ₹300નો ભાવ હાલ ચાલી રહ્યો છે.